नमस्कार दर्शक मित्रों, अब तक बुलेटिन में आप सबનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજકોટ જિલ્લાની સરકારી અને ટ્રસ્ટેડ શાળાઓમાં સેફટીના ધજિયા ઉડ્યા। મોટાભાગની શાળાઓમાં ફાયર સેફટીના નામે શૂન્ય। રાજકોટમાં બોગસ આધાર કાર્ડ કાઢી આપતું જનસેવા કેન્દ્ર ઝડપાયું। શક્તિવર્ધક દવા કોપેટરી પ્લસમાં કલરનો વધુ ઉપયોગ કરતા કલેક્ટર તંત્રએ દંડ ફટકાર્યો। હવે જોઈએ સમાચાર વિગતવાર। શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને સુરક્ષા અને સલામતીની મોટી વાતો વચ્ચે શૈક્ષણિક સંકુલોમાં ફાયર સેફટીની વ્યવસ્થાની જાળવણી જાણે પ્રવર્તમાન ખાડે રૂચા અને દરવાજા મોકળા જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે। ખાટલે મોટી ખોટ હોય તેમ રાજકોટ જિલ્લાની સરકારી અને ટ્રસ્ટેડ શાળાઓમાં જાણે સેફટીના સાધનોના ધજિયા ઉડતા હોય તેમ એનઓસી વિના જ ધમધમે છે। રાજકોટ સહિત રાજ્યભરની અનેક શાળાઓમાં આવી હાલત છે, જેને કારણે મોટા ભાગની શાળાઓ ફાયર સેફટી વિના જ ચાલી રહી છે। અને મહત્વની વાત એ છે કે ગ્રામ્ય વિસ્તારોની અનેક શાળાઓના સંચાલકોને તો ખબર જ નથી કે ફાયર સેફટીના સાધનો અને એનઓસી લેવું જોઈએ કે કેમ। તે વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા મોની લંબાસણા। જીમોને શું છે આ અંગેની વધુ માહિતી? જી ચોક્કસથી જણાવી દઉં કે શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી માટે એક બાજુ સરકાર મોટી વાતો કરી રહી છે, ત્યારે બીજી બાજુ શાળાઓમાં પૂરતા ફાયર સેફટીના સાધનોનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। ત્યારે ખાસ ખાટલે મોટી ખોટ હોય તેમ રાજકોટ જિલ્લાની સરકારી અને ટ્રસ્ટેબલ જે શાળાઓ છે તેમાં ફાયર સેફટી વિના જ આ શાળાઓ છે તે ધમધમી રહી છે। ત્યારે વાત કરવામાં આવે તો ફાયર સેફટીના સાધનો તો હોવા જ જોઈએ। આ ઉપરાંત ખાસ શાળાઓની અંદર પાણી પૂરતું છે કે કેમ, જ્યારે આગ લાગે ત્યારે પાણીની પૂરતી સુવિધા હોવી જોઈએ, તેમજ રસોડું છે તે સ્કૂલથી થોડુંક દૂર હોવું જોઈએ। આ ઉપરાંત જે વીજળીના વાયરો છે તે બહાર ક્યાંય ન હોય તેની પણ ખાસ તકેદારી રાખવી જોઈએ। આની પૂરતી માહિતી છે તે રાજકોટ જિલ્લાના જે ડીઈઓ છે BS કેલા તેની પાસે પણ નથી। ત્યારે તેઓએ આના પ્રત્યુત્તરમાં પણ જણાવ્યું હતું કે જે રાજકોટ જિલ્લો બહુ મોટો છે, જેથી આ આંકડાઓ હજુ મેળવી શકાયા નથી, પરંતુ આગામી 1-2 દિવસમાં આંકડા છે તે બહાર પાડવામાં આવશે। જોકે અમદાવાદ, સુરત, બરોડા જિલ્લો રાજકોટ કરતાં મોટો હોવા છતાં પણ તેઓના આંકડા છે તે સરકાર સમક્ષ પહોંચી ચૂક્યા છે। જ્યારે રાજકોટ જિલ્લાના એક પણ આંકડા બહાર ન આવતા ડીઈઓની કામગીરી સામે પણ હાલ સવાલ ઊભો થઈ રહ્યો છે અને ડીઈઓ કચેરી અનેકવાર વાદ વિવાદમાં આવતી હોય છે। ત્યારે રાજકોટ જિલ્લાની જે કચેરી છે ડીઈઓની તે ફરીવાર વાદ વિવાદમાં આવી છે અને તેની કામગીરી ઉપર પણ મોટો સવાલ છે તે ઊભો થયો છે। રાજકોટમાં જનસેવા કેન્દ્રની આડમાં કોઈ પણ જાતના આધાર પુરાવા વિના બોગસ આધાર કાર્ડ કાઢી આપવાનું કારસ્તાન 2 શખ્સોની ગાંધીગ્રામ પોલીસ મથકની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। અગાઉ આશરે 35 થી 40 જેટલા વિદેશી નાગરિકોના પણ બોગસ આધાર કાર્ડ કાઢી આપ્યાનો પ્રથમ પૂછપરછમાં ખુલાસો થયો છે। છેલ્લા 5 વર્ષથી શહેરના રયારોડ વિસ્તારમાં જનસેવા કેન્દ્ર ચલાવતા શખ્સો દ્વારા કારસ્તાન આચરવામાં આવતું હતું। હાલ પોલીસે તમામ મશીનરીઓ કબજે કરીને અગાઉ કરેલા લોકોના બોગસ આધાર કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે। રાજકોટ શહેરના રયારોડ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી જનસેવા કેન્દ્ર ધરાવતા પ્રકાશ મારવિયા અને તેનો સાગરિત સાગર રાણપરા નામના આરોપીઓ ખોટા પુરાવા એકત્ર કરીને મોટી કન્સલ્ટિંગ ફી ઉઘરાવી બોગસ આધાર કાર્ડ કાઢી આપતા હોવાની ફરિયાદ મળતા ગાંધીગ્રામ પોલીસ મથકની ટીમે બંને આરોપીઓની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી, જેમાં અગાઉ 35 થી 40 વિદેશી નાગરિકોના બોગસ આધાર કાર્ડ કાઢી આપ્યાની કબૂલાત આરોપીઓએ હાથ ધરી છે। આધાર કાર્ડ કાઢવા માટે જરૂરી પુરાવા લઈને રેકોર્ડમાં નોંધવાના હોય છે, પણ આ આરોપીઓએ એવા કોઈ પણ પુરાવા કોઈ પાસેથી લીધા નથી। તેમ છતાં હાલ સુધી શા માટે કેન્દ્રની મંજૂર રદ કરવામાં ન આવી? કોઈ સરકારી બાબુની રહેમ નજર હેઠળ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું, તે દિશામાં પણ હાલ પોલીસે તપાસ આગળ ધરાવી છે। ગઈકાલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં કોર્પોરેશન જે એજન્સી છે અહીંયા જે આધાર કાર્ડ કાઢી આપે છે એના એક કર્મચારી અંકિતભાઈ એમના દ્વારા ફરિયાદ મળી છે કે એક નેપાળી જે ઇન્ડિયન નથી એમનું બોગસ આધાર કાર્ડ એક એજન્સી કાઢી આપે છે। એ ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને પ્રકાશ મારવિયા કરીને એક આરોપી અને એનો એક સહયોગી સાગર આ બેની ધરપકડ કરી છે। એ ધરપકડ પછી એમાંથી એની સિસ્ટમ ને બધું ડિટેલ ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલી રહ્યું છે। આખી વિગત એવી છે કે આ વ્યક્તિ જે આરોપી છે એ 1500 રૂપિયા લઈ અને કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ વગર એ જાણતો હતો કે આ વ્યક્તિ નેપાળી છે અને એ ઇન્ડિયન નથી અને એનું આધાર કાર્ડના જે સિસ્ટમ છે એના એ પ્રકારના કોઈ પુરાવા એની પાસે નથી।
તેમ છતાં એણે એ બધું જાણતા હોવા છતાંય ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ ઊભા કરી અને એનું આધાર કાર્ડ એને તે સુધી પહોંચે એ પ્રકારની એને ફેસિલિટી પ્રોવાઈડ કરી છે. એટલે એને અરેસ્ટ કર્યા છે. અત્યારે રિમાન્ડ પણ લેવાના છીએ અને આગળ એનું ડિટેલ ઇન્વેસ્ટિગેશન આ વ્યક્તિએ આવા પ્રકારના કેટલા કાર્ડ કાઢેલા છે, પ્લસ બીજી કઈ કઈ એજન્સી આમાં જોડાયેલી છે, આ પ્રકારના આધાર કાર્ડ કાઢવામાં સર્ટિફિકેશન કોણ કરે છે, આ બધી જ ઇન્વેસ્ટિગેશનની અત્યારે કામગીરી ચાલુ છે. કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતું હતું કે કોઈ અંડર લેવલના જે અધિકારીઓ છે તે સંકળાયેલા એવી કોઈ વિગત બહાર આવી? અત્યારે જે પ્રોસિજર છે એ મુજબ આ વ્યક્તિ યુનિક જે આધાર કાર્ડની ઓથોરિટી છે એની સાથે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જોડાયેલો છે અને ફી લઈને કામ કરે છે. ફી પણ એની નિયત ફી છે એ કરતાં એ 10 ગણી વધારે લે છે. અને પણ એમાં એક વચ્ચે એલિમેન્ટ છે વેરિફિકેશનનો, કે કોઈ પણ માણસ કંઈ ડોક્યુમેન્ટ લઈને આવે તો એનું એક જગ્યાએ વેરિફિકેશન થાય. આધાર કાર્ડના નિયમો છે, એમાં 7 ઓથોરિટીને આપી છે, સત્તા આપી છે કે જે વેરીફાઈ કરી શકે. અને એમાં 32 જાતના પુરાવા છે અલગ અલગ, એમાંથી કોઈ એક પુરાવો લેવો પડે. એટલે આ આખી પ્રોસેસનું પાલન થયું નથી. એટલે એમાં બીજા કોણ કોણ ઇન્વોલ્વ છે, કયા કયા સ્ટેજે છે, એનું ઇન્વેસ્ટિગેશન અમે કરવાના છીએ. ઓફિસમાંથી કંઈ દસ્તાવેજો કબજે કર્યા હોય અથવા કેટલા એવા દસ્તાવેજો છે કે જે અત્યારે પુરાવા સ્વરૂપે હાથ લાગ્યા હોય? આ જે આરોપી છે એ ડોક્યુમેન્ટેશન એનું કાંઈ જ નથી, પણ એની સિસ્ટમ અમે કબજે લીધી છે અને સિસ્ટમમાં જે કંઈ પણ હશે એ અમે ફોરેન્સિકની મદદથી બધા જ દસ્તાવેજો કાઢવાના છીએ. એ ઉપરાંત એના ઘરેથી અને ઓફિસથી જે થોડા ઘણા દસ્તાવેજો ફિઝિકલી જે મળ્યા છે એનું પણ અત્યારે અભ્યાસ ચાલી રહ્યો છે અને એમાં અમે ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરશું. આરોપીના નામ? મુખ્ય આરોપી જે છે એ પ્રકાશ મારવિયા કરીને છે. એ અહીંયા હનુમાનવાડી ચોક પાસે આ કામ કરે છે અને એનો એક સાગરીત છે સાગર, જેનો રોલ લિમિટેડ છે, પણ એને પણ અમે અત્યારે આરોપીમાં લીધો છે. બની શકે કે આમાં કદાચ વધારે પણ હજી ઇન્વેસ્ટિગેશન પછી ડિટેલમાં ગયા પછી વધારે ધરપકડ થઈ શકે. દલાલ મારફતે આ લોકો ત્યાં આવતા હતા કે ડાયરેક્ટ કોઈ એમનો સંપર્ક કરે તો પણ કાઢી શકતા? આ જે આરોપી છે એ એના જે પ્રાઇમરી ઇન્ટ્રોગેશન છે એમાં એટલી વિગત મળી છે કે એ ડાયરેક્ટ જ ત્યાં એની પાસે લોકો આવતા હતા અને પછી એ આધાર કાર્ડ આવા કાઢી આપતો હતો. આધાર કાર્ડ ઇન્ડિયનના કાઢી આપે કોઈ પ્રશ્ન નથી, એના પુરાવાના આધાર કરે, પણ આ નેપાળીનો કારણ કે કેસ હતો એટલે અમે એમાં વધારે ગંભીરતાથી લીધું છે. લોકો સુધી સાહેબ કઈ રીતે પહોંચતા હતા કે આ પ્રકારે આધાર કાર્ડ કાઢી? એમની પોતાનું બિઝનેસ કાર્ડ છે, એમની એડવર્ટાઇઝમેન્ટ છે અને 5 વર્ષથી બિઝનેસ કરે છે. એને કારણે એ ઘણા બધા લોકો જાણે પણ છે કે અહીંયા આધાર કાર્ડ નીકળે છે. અત્યાર સુધીમાં કેટલા એણે આધાર કાર્ડ કાઢ્યા હશે? આવા જે વિદેશી નાગરિકો સેવા ટોટલ આધાર કાર્ડની વિગત હજી અમને નથી મળી. વિદેશી નાગરિકોનું એના પ્રાથમિક તપાસમાં અમને 30-40 જેટલા વિદેશી નાગરિકો જે છે એમનો આધાર કાર્ડ કાઢ્યો હોય એવું અત્યારે દેખાય છે. અને આ 40 કેસ અમે ડિટેલમાં ઇન્વેસ્ટિગેશનમાં લેવાના છે. આધાર કાર્ડ રદ કરવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે શું આગી પ્રોસેસ હશે? દરેક કેસ ટુ કેસ આમાં ચાલવું પડશે. માનો કે ટોટલી ખોટા જ ડોક્યુમેન્ટ હશે અને આધાર કાર્ડ ઇનવેલિડ હશે તો એને બધાને રદ કરવામાં આવશે. અને જો એ કેસમાં કંઈ પ્રોપર ડોક્યુમેન્ટેશન હોય અને કોઈ વ્યક્તિનું આધાર કાર્ડ કાઢ્યું હોય તો પછી એમાં જે પણ લીગલ કાર્યવાહી હશે એ કરીશું. છેલ્લા કેટલા સમયથી આ કારસ્તાન આચરવામાં આવ્યું તે કંઈ પ્રાથમિક પૂછપરછ? આ વ્યક્તિ 5 વર્ષથી આધાર કાર્ડની કામગીરી સાથે સંકળાયેલો છે. વચ્ચે કોઈ કારણસર એને એજન્સીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ફરીથી એણે લગભગ છેલ્લા 1-8 વર્ષથી પાછી આ પ્રોસેસ એજન્સીને કન્વિન્સ કરીને પાછી ચાલુ કરી છે. એટલે 1 વર્ષથી હું માનું છું કે આ પ્રક્રિયા ચાલે છે. સાહેબ, આરોપીએ પ્રથમ વખત જ આવો ગુનાહિત રીતે આચર્યો હતો કે અગાઉ પણ આવા કંઈ ગુના? મેં અગાઉ કીધું એમ 30-40 જેવા અગાઉ એણે વિદેશી નાગરિકોના આધાર કાર્ડ કાઢી આપ્યા છે. બીજા કોઈ ગુનામાં સંકળાયેલા છે? નહીં, એનો કોઈ ગુનાહિત રેકોર્ડ હજી સુધી અમને મળ્યો નથી. જૂનાગઢ જિલ્લામાં ધીમે ધીમે ઠંડીનો પારો વધી રહ્યો છે. દિવસ દરમિયાન ગરમી રહે છે, જ્યારે રાતના સમયે અને વહેલી સવારે ઠંડી જોવા મળે છે. ત્યારે કૃષિ યુનિવર્સિટીના ગ્રામીણ હવામાન અધિકારીએ જણાવ્યું હતું કે આ વાતાવરણ રવિ પાકના વાવેતર માટે ખૂબ જ સારું છે. જૂનાગઢ જિલ્લામાં પાછલા અઠવાડિયાના જો હવામાનની વાત કરવામાં આવે તો મહત્તમ તાપમાન આપણે 34 ડિગ્રીથી લઈને 35 ડિગ્રીની વચ્ચે રહેલું છે. તેમજ લઘુત્તમ તાપમાન એટલે કે ન્યૂનતમ તાપમાન આપણે 17થી લઈ અને 20 ડિગ્રી સુધી તાપમાન રહેલું છે. આ સમય દરમિયાન પવનની દિશા મુખ્યત્વે આપણે ઉત્તર અને ઈશાન તરફની રહેલી છે. તેમજ આગામી દિવસોમાં હવે જો જોઈએ અઠવાડિયાની વાત કરવામાં આવે તો તાપમાન આપણે
34થી લઈને 35 સુધી રહેવાની સંભાવના છે. તેમજ ન્યૂનતમ તાપમાન 18થી લઈને 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની શક્યતાઓ રહેલી હોય. તેથી ખેડૂત મિત્રો હોય કે જેણે હજી શિયાળુ પાકોનું વાવેતર કરવાનું બાકી હોય તો તેના માટે આ અનુકૂળ પરિસ્થિતિ હોય તો લસણ છે, ધાણા છે અને ઘઉં જેવા પાકોનું વાવેતર આને લઈને ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે પોતાનું વાવેતર કાર્ય ચાલુ કરે. આગામી સમયમાં ઠંડીની કોઈ આગાહી? ના, આગામી દિવસમાં હજી કોઈ ઠંડીની એવી કોઈ શક્યતાઓ છે નહીં. વધારે પડતું તાપમાન 17થી લઈને 19 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની સંભાવના છે દિવાળી સુધી. ત્યાં સુધી હજી કોઈ આપણે ઠંડીની અનુભવાશે, પણ સવારમાં અનુભવાશે અને મોડી રાત્રિના ઠંડીનું પ્રમાણ રહેશે. દિવાળીનો પર્વ નજીક આવતા ડેરી પ્રોડક્ટ્સની શુદ્ધતાની ચકાસણી અંગે આરોગ્ય શાખા ગંભીર બની છે. રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા વિવિધ ટીમ બનાવી શહેરના અનેક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મીઠાઈ અને ડેરી પ્રોડક્ટ્સ બનાવવાના હેતુસર જે ખાદ્ય તેલનો ઉપયોગ થાય છે તેની શુદ્ધતા તેમજ ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. ઉપરાંત ડેરી પ્રોડક્ટ્સના નવા નિયમ મુજબ લૂઝ મીઠાઈઓની બેસ્ટ બિફોર તારીખના પાલન અંગે પણ ચકાસણી કરાઈ હતી. દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે. રાજકોટ શહેરની સ્વાદરસિક જનતા દરેક તહેવારની ઉજવણી મીઠાઈથી કરતી હોય છે. તેમાં પણ દિવાળી પર્વે મીઠાઈનું વેચાણ વધી જતું હોય છે. જે મીઠાઈ જનતાને વેચવામાં આવે છે તેની ગુણવત્તા અંગે મનપાની આરોગ્ય શાખા ચિંતિત થઈ છે. આરોગ્ય શાખા દ્વારા જુદી જુદી ટીમો બનાવીને શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ખાદ્ય તેલની ગુણવત્તા અંગે પણ ચકાસણી કરવામાં આવી હતી. ઉપરાંત ડેરી પ્રોડક્ટ્સ અંગેના નવા નિયમો મુજબ લૂઝ મીઠાઈની બેસ્ટ બિફોર ડેટ લખવી આવશ્યક છે, તો તેનું પાલન કરવું જરૂરી છે. ત્યારે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. નવા નિયમો અંગે હજુ કંદોય વધુ જાગૃત ન હોય તો તે અંગે જાગૃતતા પણ આપવામાં આવી. મીઠાઈના ઉત્પાદન સ્થળો, ફરસાણના ઉત્પાદન સ્થળો અને દુકાનોની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને ફરસાણ જે છે તે બનાવવા માટે કયા પ્રકારના તેલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે દર્શાવતું બોર્ડ જરૂરી બને છે. એનું અમલીકરણ કરાય છે. નવા નિયમ મુજબ મીઠાઈ જે છે એ ડિસ્પ્લેમાં રાખેલ હોય તો એના જે ચોકી છે એના પર ગ્રાહકોને સ્પષ્ટ રીતે વંચાય તે રીતે યુઝ બાય ડેટ મરાવી જરૂરી છે. સાથે મીઠાઈ કે ફરસાણ જે છે એના પેકિંગ માટે અથવા તો પડીકા બાંધવા માટે છાપેલી પસ્તી જે રદી હોય છે તેનો ઉપયોગ બંધ કરાવીએ છીએ. અને તેલ જે છે એ સરકારશ્રી તરફથી ફાળવેલ એક ટીપીસી મીટર છે, એની અંદર વેલ્યુ ચેક કરી અને નક્કી કરવામાં આવે છે કે આ જે તેલ છે એ વપરાશ માટે યોગ્ય છે કે કેમ. અદરવાઇઝ એનો નાશ કરાવી નિકાલ કરીએ છીએ. મીઠાઈના પ્રકાર મુજબ અંદાજિત કેટલી સેલ્ફ લાઈફ તેની હોઈ શકે તે જે છે અને સ્ટોરેજની કન્ડિશન કેવી છે એના ઉપર એની સેલ્ફ લાઈફ વેરી કરતી હોય છે. આ અંગે સરકારશ્રી દ્વારા એક ગાઈડન્સ નોટ બહાર પાડવામાં આવી છે, જેમાં દૂધની મીઠાઈઓ હોય તો એની એકદમ હાઈલી શોર્ટ સેલ્ફ લાઈફ ની કેટેગરીમાં સમાવેશ કરવામાં આવેલ છે. બેસનની મીઠાઈ હોય તો એની સેલ્ફ લાઈફ થોડીક વધારે છે. એટલે ઉત્પાદન કરનાર વેપારીઓને અનુભવના આધારે ખ્યાલ હોય છે કે આ જે મીઠાઈ છે એ મિનિમમ કેટલા દિવસ સુધી સારી રહેશે. એના ઉપરથી એ પોતે જ એની અવધિ નક્કી કરી અને એની તારીખ મારી શકે છે. આરોગ્ય શાખા કઈ રીતે ખરાઈ કરે છે? અમે જ્યારે ચકાસણી કરવા નીકળીએ ત્યારે પ્રથમ દ્રષ્ટિએ કોલ્ડ સ્ટોરેજમાં કે એવી જગ્યાએ જો સ્ટોર કરેલી હોય તો એ નક્કી થાય છે કે આ વધારે અગાઉ બનાવેલી છે. સાથોસાથ અમુક જગ્યાએ દશેરા જે હોય છે એ જે મીઠાઈ વધેલી હોય છે કોલ્ડ રૂમમાં સ્ટોર કરી અને દિવાળીમાં ફરીથી એનો રિયુઝ કરે ના એટલા માટે કોલ્ડ રૂમનો પણ સંગ્રહ કરેલો છે કે તે કરીએ છીએ. સાથોસાથ પડેલી જે મીઠાઈ છે એની અંદર ઉપર કોઈ ફૂગનું કે એવું ફંગલ ગ્રોથ હોય, મોલ્ડ હોય, એવું કોઈ લેયર હોય તો પ્રથમ દ્રષ્ટિએ નક્કી થાય કે આ વસ્તુ ખાવા લાયક નથી. અને જે તે વિક્રેતાને પૂછતા એ લોકો પણ કહેતા હોય છે કે ભાઈ આશરે આટલા દિવસ પહેલાંની મીઠાઈ હોય છે. કુલ 4 ટીમ બનાવેલી છે. છેલ્લા 3 દિવસથી ચકાસણી ચાલુ છે અને અત્યારે ગાંધીગ્રામ વિસ્તારની અંદર ચકાસણી કરીએ છીએ. અન્ય વિસ્તારની અંદર સેમ્પલિંગની કામગીરી ચાલુ છે. ચોટીલા નેશનલ હાઈવે પર ભૂમાફિયાઓ દ્વારા ચાલતા ખનીજ વહન કરતા વાહનો પસાર થતા હોય છે, જેને લઈને ચોટીલા ડેપ્યુટી કલેક્ટર આરબી અંગારીએ નેશનલ હાઈવે પર પસાર થતા રેતી ભરેલા ડમ્પરો પર ચાંપતી નજર રાખતા ડમ્પરને ઊભું રાખવામાં આવ્યું હતું, જેમાં ઓવરલોડ ભરેલ રેતી સહિત ડમ્પર સહિત કુલ 15,17,500 રૂપિયાના મુદ્દામાલ સાથે ડમ્પર ઝડપી પાડી ચોટીલા પોલીસ ખાતે સોંપવામાં આવ્યું હતું. 5 નવેમ્બર 2020ના રોજ પશ્ચિમ રેલવે મંડળને
70 વર્ષ પૂર્ણ થયા છે તે અન્વયે રાજકોટ રેલવે ડિવિઝન ડીઆરએમ પરમેશ્વર ફુંકવાલ સહિતના અધિકારીઓ દ્વારા આજરોજ વૃક્ષારોપણ તથા સફાઈ કામદારોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું, જે અંગે વધુ વિગત ડીઆરએમ પરમેશ્વર ફુંકવાલે આપી હતી. આજ રોજ પશ્ચિમ રેલવે મંડળને 70 વર્ષ પૂર્ણ થયા છે. તે અંતર્ગત રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ રેલવે ડિવિઝનના ડીઆરએમ પરમેશ્વર ફુંકવાલ સહિતના અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે તેને લઈ તમામ સફાઈ કામદારોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. રાજકોટ પશ્ચિમ રેલવે મંડળને 70 વર્ષ પૂર્ણ થતા રેલવે ડિવિઝનની તમામ બિલ્ડિંગને રોશનીથી શણગારવામાં આવી હતી. देखिए, ये हमारे लिए बहुत ही ऐतिहासिक दिन है कि पश्चिम रेलवे ने जो इसका आज की डेट में जो स्वरूप है उस स्वरूप को 70 साल पूरे हो रहे हैं और हम लोग बहुत उत्साहित हैं इस बात को लेके कि हम एक इतनी पुरानी जो है एक परंपरा शुरू हुई थी उसको हम आगे गतिमान रखने में समर्थ हो रहे हैं. तो इसमें हम लोगों ने जो कार्य किए हैं, एक तो हमने वृक्षारोपण किया, उसके अलावा हम अपने सभी कर्मचारियों को इसमें शामिल कर रहे हैं इस खुशी में. उनको हम जैसे इस समय कोविड महामारी चल रही है तो उनको हम विशेष प्रकार के मास्क वितरित कर रहे हैं और इसके अलावा हमारी जो इमारतें हैं, स्टेशन बिल्डिंग्स हैं, महत्वपूर्ण इमारतें हैं, उन पर रोशनी की जाएगी. पश्चिम रेलवे के महाप्रबंधक महोदय आज शाम को एक विशेष कार्यक्रम की अध्यक्षता करेंगे जिसमें हमारी जो पश्चिम रेलवे की जो विरासत है उसके ऊपर प्रकाश डाला जाएगा, विभिन्न कार्यक्रम होंगे और इसमें सभी अधिकारी और कर्मचारी इसमें लिंक के माध्यम से जुड़ेंगे. तो मुख्य उद्देश्य ये है कि हम अपने सारे कर्मचारियों और अधिकारियों को इस जो मिशन जो पश्चिम रेलवे का है कि यात्रियों को एक निरंतर सुविधाजनक और द्रुत सेवा हम लोग दे पाएं, उसके लिए प्रेरित करना और अपने आप को रिकमिट करना कि हम उस उद्देश्य को और अच्छी तरह पूरा कर सकें. देखिए, यदि हम 70 साल का इतिहास देखें तो हमने बहुत लंबी दूरी तय की है और आज यदि मैं विशेषकर से राजकोट मंडल के बारे में यदि बात करूं तो राजकोट मंडल आपको मालूम होगा मीटर गेज यहाँ पर हुआ करती थी. मीटर गेज से ब्रॉड गेज में कन्वर्शन हुआ. उसके बाद यहाँ पर जो पुरानी तरह की सिग्नल पद्धति है जिसको हम सीमाफोर सिग्नल कहते हैं वो थी. कई जगहों पे इंटरलॉकिंग के जो सिस्टम हैं वो बहुत ही रूडिमेंट्री या पुराने तरह के थे. तो उसके ऊपर हम लोग बहुत तेज़ी के साथ काम कर रहे हैं. राजकोट मंडल में आप यदि देखें वीरमगाम से लगा के दिगसर, सुरेंद्र नगर और आगे दिगसर तक का दोहरीकरण का कार्य पूरा हो गया है. उसके अलावा राजकोट डिवीज़न आज की डेट में इलेक्ट्रिफिकेशन के नक्शे पे आ चुका है और मुझे बताते हुए बहुत खुशी होती है कि राजकोट डिवीज़न उस इतिहास का भी एक हिस्सा बन चुका है जिसमें हम लोग डबल स्टैक कंटेनर्स को इलेक्ट्रीफाइड लाइन में, वैसे तो डबल स्टैक कंटेनर डीजल रूट पे चल रहे हैं लेकिन इलेक्ट्रीफाइड लाइन में जहां वायर के नीचे उसको चलना होता है उस पे चलाने में हम लोगों ने पहली ट्रेन जो है वो एक तरह का विश्व कीर्तिमान है जो कि जिसका राजकोट मंडल 10 जून 2020 को उसका एक हिस्सा बना. तो प्रगति के निरंतर नए चरणों की ओर हम लोग बढ़ रहे हैं. यात्री सुविधाओं में स्टेशनों पर लिफ्ट्स लग रही हैं. इस लॉकडाउन के दौरान भी हमने 4 स्टेशनों पर और लिफ्ट की सुविधा उपलब्ध कराई है. राजकोट पे एस्केलेटर लगेंगे. राजकोट स्टेशन का हम लोगों ने काफ़ी प्लेटफॉर्म्स का सरफेसिंग को बहुत इम्प्रूव किया, सर्कुलेटिंग एरिया को इम्प्रूव किया. यहाँ पे एक्सरे बैगेज स्कैनर लगाए हैं, सुरक्षा की दृष्टि से बहुत महत्वपूर्ण है. तो ऐसे कई काम जिससे हम यात्रियों को बेहतर सुविधा दे सकें, ऐसे कार्य निरंतर चल रहे हैं. फ्रेट के मामले में जो हमने निरंतर नए कस्टमर्स को रेलवे से जोड़ने की कोशिश की है और सबसे बड़ी बात जो रेलवे ने अपनी
भूमिका निभाते हुए जो श्रमिक स्पेशल गाड़ियां चलाई और श्रमिक बंधुओं को उनके घरों तक पहुंचाया, सुरक्षित घरों तक पहुंचाया। और रेलवे की सबसे बड़ी जो बड़ा योगदान मैं कहूँगा कि हमने सप्लाई लाइंस जो है देश की वो चालू रखी। लॉकडाउन के समय में जब सारे दूसरे संस्थान बंद थे, हमारे रेलवे कर्मचारियों ने कर्तव्य निष्ठा का परिचय देते हुए उस समय भी यात्री गाड़ियों का, जो श्रमिक स्पेशल गाड़ियां चल रही थी, पार्सल स्पेशल ट्रेनें चल रही थी और उसके अलावा जो मालगाड़ियां चल रही थी, उन सब को निरंतर उनके पहियों की गति को रुकने नहीं दिया। और इसका नतीजा ये हुआ कि देश में कहीं पर भी आवश्यक सामग्री की कमी महसूस नहीं की गई। हमारे यहाँ से बहुत सारी आवश्यक सामग्रियाँ, जैसे सॉल्ट जाता है, डीजल, एलपीजी, ये बड़ी आवश्यक चीज़ें। साथ ही हमारे गुड शेड्स ने जो काम किए, राजकोट में फर्टिलाइज़र, फूड ग्रेन, गेहूं ये आता है शहर के उपयोग के लिए। तो ये सब जो चीज़ें थी, ये इनको हम सुनिश्चित कर सके, तो इससे हम काफ़ी संतोष और खुशी महसूस करते हैं कि हम लोगों ने देश के प्रति जो अपना कर्तव्य था वो निभाया है। और आगे भी हम अपने कस्टमर्स को, चाहे वो हमारे यात्री हों, चाहे हमारे फ्रेट कस्टमर्स हों, उन सब के लिए हम एक और बेहतर सुविधा दे पाएँ, ये हमारा निरंतर प्रयास है। और हम पूरी कोशिश कर रहे हैं। पार्सल ट्रेनें जो चल रही हैं, उनकी सबसे बड़ी खासियत ये है कि वो टाइम टेबल ट्रेन है। हम अपने कस्टमर्स को ये बता रहे हैं कि आपका माल आप इस समय यहाँ से भेजेंगे और आपके गंतव्य तक वो इस समय तक पहुँच जाएगा। तो और ये गाड़ियाँ, इनकी जो समयबद्धता है वो हम लोग मॉनिटर कर रहे हैं। मिनिस्ट्री लेवल तक मॉनिटरिंग हो रही है और ये गाड़ियाँ करीब 100% समयबद्धता के साथ चल रही हैं। तो इससे हमारे कस्टमर्स के मन में एक बहुत विश्वास जागा है कि हम एक समयबद्ध तरीके से उनका माल पहुंचा सकते हैं। तो पार्सल में लगातार वृद्धि हो रही है। हम लोग नए नए कस्टमर्स को जोड़ रहे हैं और हम उनसे ये भी कह रहे हैं कि यदि आपकी कोई ऐसी आवश्यकता है कि जो आप किसी सेक्टर में किसी गंतव्य तक माल भेजना चाहते हैं और आपके पास है ऐसा माल भेजने लायक, तो हम आपके लिए स्पेशल गाड़ी भी चला सकते हैं, स्पेशल पार्सल ट्रेन भी चला सकते हैं। यात्री गाड़ियों में भी हम वीपीयू जोड़ सकते हैं। तो जितनी भी डिमांड है यहाँ की, राजकोट की हो सकती है, राजकोट में जो मशीनरी के पार्ट्स हैं, दूसरा इंडस्ट्रियल गुड्स है, ओखा से फिश का ट्रैफिक है, इन सब कस्टमर्स को हमारा यह आश्वासन है कि आपका जितना रिक्वायरमेंट होगा हम पूरा करेंगे। सर, यात्रियों के लिए स्पेशल ट्रेन भी स्टार्ट होने वाली है, उसके बारे में? यात्रियों के लिए स्पेशल ट्रेन, हमने काफ़ी सारी ट्रेनें चल रही हैं जो पॉपुलर ट्रेन्स थी, क्योंकि देखिए कोविड के कारण लोग अभी भी जो यात्रा है उतनी ज़्यादा यात्राएं नहीं हो रही है। तो हमने ये कोशिश की है कि जो काफ़ी लोकप्रिय ट्रेनें थी जिनमें लोग अधिक यात्रा करते हैं, ऐसी ट्रेनें शुरू हो चुकी है। उदाहरण के तौर पे ओखा मुंबई जो सौराष्ट्र मेल है वो शुरू हो चुकी है, आपकी सोमनाथ जबलपुर शुरू हो चुकी है, और उधर भी जो राजकोट मंडल से पास होने वाली भावनगर बांद्रा है वो शुरू हो चुकी है। तो कई सारी गाड़ियां चल रही हैं। ओखा से हमारी गोरखपुर चालू हो गई है, ओखा गोरखपुर, उधर पोरबंदर से सराय रोहिल्ला वो ट्रेन चल रही है। तो इस तरह से अभी राजकोट मंडल के जो स्टेशन हैं, दिल्ली बॉम्बे जो मुख्य स्टेशन है उनसे जुड़ चुके हैं। राजकोट सिकंदराबाद एक चालू हो गई है, आज से तिरुनेलवेली जामनगर शुरू हो रही है। तो इस तरह से जो पॉपुलर रूट्स हैं जिनके ऊपर हमको उम्मीद है कि लोगों को यात्रा करना है, उन पे गाड़ियां शुरू हो रही है। और आगे भी जैसे जैसी रिक्वायरमेंट होगी, रेलवे उनके बारे में, गाड़ियों को शुरू करने के बारे में विचार कर रहा है। और देखिए, नए प्रोजेक्ट्स में मैं आपको ये बता दूं कि हम लोग बहुत तेज़ी से दोहरीकरण के कार्य के ऊपर फोकस कर रहे हैं कि बहुत तेज़ी से वो काम हो सके। तो पहला फोकस हमारा वो है। इसके अलावा हम लोग इलेक्ट्रिफिकेशन से हमको न केवल रेलवे को डीजल के खर्चे में बचत हो रही है, बल्कि ये देश के लिए भी अच्छा है क्योंकि ये ग्रीन एनर्जी है। तो इलेक्ट्रिफिकेशन के ऊपर बहुत तेज़ी से काम चल रहा है।
और स्टेशनों पर जैसा मैंने बताया, यात्री सुविधाओं में हम लगातार वृद्धि कर रहे हैं। जामनगर में एस्केलेटर्स लगने वाले हैं, हापा में लिफ्ट्स और एस्केलेटर लगने वाली है, राजकोट में एस्केलेटर्स और लिफ्ट्स कमीशन होगी, एक एडिशनल एफओबी बनेगा, वांकानेर में एफओबी बन रहा है लिफ्ट फैसिलिटी और रैंप फैसिलिटी के साथ में। हमारे कई स्टेशन हैं जहाँ पे डबलिंग का काम चल रहा है, वहाँ पर नए एफओबी बन रहे हैं और हाई लेवल प्लेटफॉर्म बन रहे हैं, प्लेटफॉर्म्स का एक्सटेंशन हो रहा है 24 कोचेस के लिए। तो ऐसी कई सुविधाएं हैं जिसको हम तेज़ी से पूरा करने की कोशिश कर रहे हैं ताकि हमारे यात्रीगण जो हैं उनको हम एक बेहतर सुविधा दे सकें। દિવાળી હિન્દુ સંસ્કૃતિનો સૌથી મોટો પર્વ છે, ત્યારે દિવાળી તહેવારોમાં માટીમાંથી મેરમેરાયા બનાવવાની પરંપરા વર્ષો જૂની છે। ગુજરાતના ઘણા પ્રદેશમાંથી આ પરંપરા લુપ્ત થઈ ગઈ છે, ત્યારે અરવલ્લીના મોડાસામાં હજુ પણ મેરમેરાયા બનાવવાની પરંપરાને સાચવી રાખવામાં આવી છે। કુંભારો દિવાળી પહેલા જ માટીમાંથી મેરમેરાયા બનાવવાનું શરૂ કરે છે। હિન્દુ શાસ્ત્રમાં સૌથી મહત્વના પર્વ એવા દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે। દિવાળીના દિવસે ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ ગાળીને પોતાના ભાઈ લક્ષ્મણ અને પત્ની સીતા સાથે અયોધ્યા પરત આવ્યા હતા। ત્યારે તેમના પરત આવવાની ખુશીમાં આખી અયોધ્યા નગરીને દીવાઓની રોશનીથી ઝગમગતું કરવામાં આવ્યું હતું। તેની ખુશીમાં સમગ્ર ભારતમાં દિવાળીના પર્વની રોશનીના તહેવાર તરીકે ઉજવણી કરવામાં આવે છે, જેને લઈ અરવલ્લી જિલ્લાના પ્રજાપતિ પરિવારો આજે પણ કોળિયા અને મેરમેરાયા બનાવવાની પરંપરા ચાલુ રાખી છે। દિવાળીનો તહેવાર છે હિન્દુ પરંપરાની। આજે અમારા મેરાયાનો ધંધો કરીએ છીએ। આ મેરાયાનો ધંધો નાના બાળકો લઈને ઘેર ઘેર ઘી અને તેલ પૂરવામાં આવે છે। આ હિન્દુ પરંપરામાં આજે આ ધંધો અમે સાચવી રાખ્યો છે। આજે ગામડાઓમાં તથા નાની સિટીઓમાં પણ ચાલુ છે। મોટી સિટીઓમાં ભૂલી જવા આવ્યું છે, પરંતુ નાના ગામડાઓમાં અને નાના શહેરોમાં ચાલુ છે। આ જે રામ વનવાસ ગયા હતા એ સમયે જે ઘેર પરત આવતા હતા એ વખતે નાના બાળકો આ રોશનીને વખતે આ જે મેરાયોનો પ્રગટાવવામાં આવેલો છે એ રોશની કરવામાં આવી છે। આજે બી પરંપરામાં આ વસ્તુ ચાલી રહી છે અને આ નાના છોકરાઓ આ મેળાએ ઘેર ઘેર લઈ જઈ અને આનંદ ઉજવે છે। હેલ્થ સપ્લિમેન્ટરી તરીકે અને શક્તિ વધારવા ઉપયોગમાં લેવાતી કોપેટરી પ્લસ દવા કે જેનું ઉત્પાદન કેરેલા ખાતે થઈ રહ્યું છે, તેને રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા 1.25 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। સરકારના ફૂડ વિભાગ દ્વારા કોપેટરી પ્લસ દવાના સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાં કેપ્સ્યુલમાં કલરનો વધુ ઉપયોગ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું। તંત્ર દ્વારા દવાના વિક્રેતાને પણ 30,000, જ્યારે મુંબઈ સ્થિત કોર્પોરેટ કંપની કે જે ડીલર છે તેને પણ 1 લાખનો દંડ, એમ કુલ 2,55,000નો દંડ ફટકારાયો છે। કોરોનાની મહામારી વચ્ચે 4 જેટલા લોકડાઉન દરમિયાન સોમનાથ હોટલ એસોસિએશનની હાલત ખૂબ જ કફોડી બની છે। ત્યારે સોમનાથ મંદિર પૂરતું ડેવલપ્ડ થાય છે, પરંતુ ત્યાં આવવા માટે રોડ રસ્તા અને લાંબા રૂટની ટ્રેનો ચાલુ કરવા હોટલ એસોસિએશનની મહત્વની મીટિંગ યોજાઈ હતી। 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર જગવિખ્યાત છે અને કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે। ત્યારે ગુજરાત ટુરિઝમ દ્વારા સોમનાથ મંદિર ટ્રસ્ટ પૂરતા વિકાસના કામો ચોક્કસ થાય છે, જેમાં ગેસ્ટ હાઉસ, પાર્કિંગ, લાઇબ્રેરી, ચોપાટી સહિતનો વિકાસ થઈ રહ્યો છે। પરંતુ સોમનાથ આવવા અને જવા માટેના રોડ રસ્તા તેમજ નેશનલ હાઈવેની એટલી બધી ખરાબ હાલત છે કે ટુરિસ્ટો અહીં આવવાનું ટાળે છે અને એકવાર આવી ગયા પછી બીજી વખત આવતા નથી। તેમજ કોરોનાની મહામારી વચ્ચે બંધ થયેલ લાંબા રૂટની ટ્રેનો પણ હજુ સુધી ચાલુ થઈ નથી, જેથી મધ્યમ વર્ગ સોમનાથ આવી શકતો નથી। ત્યારે સોમનાથ હોટલ એસોસિએશનમાં 80થી વધુ નાની મોટી હોટલો અને રેસ્ટોરન્ટ આવેલ છે। તે તમામની હાલત કફોડી બની છે અને પોતાના હપ્તા ભરવા પણ રૂપિયા નથી અને ઘણી ખરી હોટલો વેચાણમાં પણ મુકાઈ છે। ત્યારે હોટલ એસોસિએશનની સોમનાથ ખાતે એક મહત્વની મીટિંગ યોજાઈ। હોટલ એસોસિએશન વતી હું વાત કરું તો જ્યારે 22/3/2020થી લોકડાઉન શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધી જે 6 કે 7 મહિનાની જે પરિસ્થિતિ છે એમાં વસ્તુસ્થિતિ એવી છે સાહેબ કે બધા સ્ટ્રગલ કરી રહ્યા છે। કોઈ બધી ઇન્ડસ્ટ્રી, એમાં ખાસ કરીને વધુ પર્યટનને અસર થઈ છે, કારણ કે લોકો કોઈ હજી ડરના કારણે વેરાવળ, સોમનાથ કે અન્ય કોઈ ધર્મસ્થાનોમાં જતા જ નથી
એટલે અહીંયા બધા એટલા બધા સ્ટ્રગલ કરી રહ્યા છે કે માત્ર શનિ રવિ થોડા ઘણા જે 2-4-5 રેસ્ટોરન્ટ છે એ થોડા ઘણા ચાલે છે. એમાં માત્ર માનો કે પગાર લોકોનો જે અમારા અહીંયા વર્કર્સ છે એનો સેલરી પણ નથી નીકળતો. ઇન્સ્ટોલમેન્ટ તો બાજુ ઉપર રહી ગયો. મોરેટોરિયમ પીરિયડ જે 6 મહિનાનું અમને બેંકે આપેલું હતું એ પણ સમયગાળો એનો પૂરો થઈ ગયો છે. હવે દરેકને કોઈ હોટેલિયર એવો નથી જેની લોન નથી. દરેક લોન ઉપર જ જીવે છે. મારી હોટલ હોય કે અન્ય કોઈ હોટલ હોય, કોઈને 1 કરોડથી લઈને 5-6 કરોડ સુધીની લોન છે. એટલે કોઈને 20,000 રૂપિયાથી લઈને 5-6 લાખ રૂપિયા સુધીના ઇન્સ્ટોલમેન્ટ આવે છે. હવે એટલો તો મૂળ આખા મહિનામાં વેપાર જ નથી, તો ઇન્સ્ટોલમેન્ટ કેમ ભરવો? એટલે સરકારને, ગુજરાત સરકારને અને ભારત સરકારને અમે વિનંતી આપણે હોટલ એસોસિએશન વતી કરું છું કે આમાં અમને કંઈક રિલીફ આપે, ઇન્સ્ટોલમેન્ટમાં વ્યાજમાં થોડી માફી આપે એવી વિનંતી છે અમારી. અહીંયા આજે અમે હોટલ એસોસિએશનની મિટિંગ બોલાવેલી હતી. એમાં એવું નક્કી અમે કરેલું છે કે ટૂંકા ગાળામાં અમે મુખ્યમંત્રીશ્રીને મળવા જવાના છીએ. એમને અમે લેટર એક આપવાના છીએ, કલેક્ટર સાહેબને આપવાના છીએ. પછી અહીંના જે રોડ રસ્તા છે, સોમનાથ યાત્રાધામ આવવા માટે, સાસણ આવવા માટે, દીવ આવવા માટે, એ સાવ ખરાબ થયેલ છે. એના હિસાબે અહીંયા ટુરિઝમ અમારું છે નહીં અને બધા હોટલવાળાને બહુ તકલીફ પડે છે, બહુ ઘણી બધી તકલીફ પડે છે. અને અહીંયા લાંબા ગાળાની કોઈ ટ્રેન પણ નથી, બરાબર. અને ટ્રેન ચાલુ થઈ જાય તો અમારા હોટલ ઉદ્યોગને પણ ઘણું વેગ મળે. એના હિસાબે આ બધું છે. અને અત્યારે તો બધું હોટલ ઇન્ડસ્ટ્રી આખી ઠપ છે અમારી. એના માટે સરકારશ્રીને નમ્ર વિનંતી કે જે યોગ્ય થાય એ કરવા મહેરબાની. અમારી વ્યથા એટલી બધી હોટલ અને ટુરિઝમની છે કે છેલ્લા કોરોનાના હિસાબે છેલ્લા 8 મહિનાથી લગભગ સોમનાથ ખાતે જૂજ યાત્રીઓ આવે છે. સોમનાથ 8-6થી આમ તો છેલ્લા 3 મહિના સોમનાથ સદંતર બંધ રહ્યું દર્શનાર્થીઓ માટે. પણ જ્યારે દર્શનાર્થીઓ માટે સોમનાથ મંદિરના દ્વાર ખુલ્યા, પણ ખાસ કરીને સોમનાથ લોકો આવવા ઈચ્છતા નથી. એમનું એક ખાસ કારણ પણ છે કે સોમનાથ મંદિરનું તો ડેવલપમેન્ટ થાય જ છે, પણ સોમનાથ મંદિર સુધી પહોંચવા માટે જે રોડ રસ્તાની કનેક્ટિવિટી છે એ દર ચોમાસાની અંદર ક્ષતિગ્રસ્ત થાય છે અને લાંબા સમય સુધી એ ક્ષતિગ્રસ્ત રહે છે અને એને રિપેર કરવામાં આવતા નથી. જ્યાં લગી સોમનાથ આવનાર યાત્રીઓને આ સુવિધાનો સંપૂર્ણ અહેસાસ ન થાય ત્યાં લગી અમે એવું માનીએ છીએ કે સોમનાથ અંદર આવતા યાત્રિકો આવશે નહીં. અને આ જે ક્ષતિગ્રસ્ત રોડ છે એને વહેલામાં વહેલી તકે સારી રીતે અને દર ચોમાસામાં ન બગડે એવી રીતે સરસ રીતે એને પાછા સંપૂર્ણ બનાવવા જોઈએ. અહીં ગીર સોમનાથ જિલ્લોમાં ગીર સોમનાથમાં સાસણ, સોમનાથ અને દીવ આ નજીકના તીર્થસ્થળ છે, ટુરિસ્ટ પોઈન્ટ છે. લોકો સારી એવી સંખ્યામાં ખુશ્બુ ગુજરાતની એડ પછી આવતા થયેલા હતા, પરંતુ હાલ કોરોના અને આ રોડ રસ્તાના હિસાબે લોકો અહીં લગી પહોંચતા નથી. તો વહેલામાં વહેલી તકે અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને પણ એવી વિનંતી છે કે આને વહેલામાં વહેલી તકે ક્ષતિગ્રસ્ત રોડ અને જે પણ કંઈ ટુરિઝમને લગતા પ્રશ્નો છે એનું નિરાકરણ કરવું જોઈએ. અને આના માટે અમે એવું ઈચ્છીએ છીએ, આશા પણ રાખીએ છીએ હોટલના દરેક સભ્યો અને અમારા મેમ્બરો વતી કે સરકાર અમારી આ વેદનાને સાંભળશે અને એને દૂર કરશે. દેશમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં મતદારોને તેમના નામ ઉમેરવા, કમી કરવા, સુધારો કે વધારો કરવા કે સરનામા બદલાવવા બાબતે ઉપયોગી બની રહેશે. ઝુંબેશ માટે ચૂંટણી પંચે 22 અને 29 નવેમ્બર તથા 6 અને 13 ડિસેમ્બરના રોજ નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ ઝુંબેશમાં ચૂંટણી નિરીક્ષક મનીષા ચંદ્રા પણ ઉપસ્થિત રહેશે. કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ તમામ 2232 BLOને ગ્લોવ્સ અને માસ્ક આપવામાં આવશે. ચૂંટણી પંચે એ વાતની પણ સ્પષ્ટતા કરી છે કે જે લોકોને મતદાર યાદીમાં નામ ઉમેરો કરવાનો હોય તેઓ ઓનલાઈન NSVP ઉપર નોંધણી કરાવી શકે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ દ્વારા ઇસ્લામ ધર્મ વિરુદ્ધ કરાયેલા ટિપ્પણી સામે જૂનાગઢ મુસ્લિમ સમાજે રોષની લાગણી સાથે ફ્રાન્સની એલચી કચેરીને કલેક્ટર મારફત આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ ભારત સરકારે ફ્રાન્સ સાથે આયાત નિકાસ બંધ કરવા જણાવ્યું હતું. સમાજ અને અમારા હજરત ગુલજાર બાપુ સાહેબ નૂરીની અધ્યક્ષતાની અંદર આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિશ્રીએ જે અમારા નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વિરુદ્ધ જે કાંઈ
બકવાસ કરેલ છે અને જુનાગઢ જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજ ખૂબ જ કડક શબ્દોમાં નિંદા કરી અને વખોડે છે અને આવા રાષ્ટ્રપતિઓને ભારત દેશની અંદર દુનિયાની અંદર ક્યાંય રહેવા ન દેવા જોઈએ અને આ રાષ્ટ્રપતિ લાયક જ ન હોય, કારણ કે અમારા નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વિરુદ્ધ શાનમાં જે કંઈ બકવાસ કરે તેને અમે ક્યારેય માફ ન કરીએ. અને માનનીય કલેક્ટર સાહેબ શ્રીને અમે આજરોજ આવેદનપત્ર આપેલ છે અને તે આવેદનપત્ર અમારી લાગણી અને માંગણી ઉપર રજૂ કરે તેવી અમે આશા રાખીએ. રાજકોટ શહેર NSUI દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે PhDના પ્રવેશ પ્રક્રિયામાં રોસ્ટર ક્રમ કાઢી નાખવાના વિરોધમાં સિન્ડિકેટ સભ્યોનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. તેમજ રોસ્ટર ક્રમમાં યોગ્ય પગલાં લેવામાં આવશે નહીં તો તેનો નેકના ઓડિટમાં NSUI દ્વારા દેખાવો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં કુલપતિ દ્વારા એક યુજીસીના રેગ્યુલેશનનો ઉલ્લાડ્યો કરીને એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આ પરિપત્રમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PhD અને MPhilના એડમિશનમાં કે જે રોસ્ટરક્રમ અને અનામતની જાળવણી કરવી જોઈએ તે જાળવણી ના કરવા માટેનો પરિપત્ર હતો. પણ યુજીસીની 2009નો સ્પષ્ટ ગાઈડલાઇન છે કે કોઈ પણ PhD કે MPhilના એડમિશનમાં રોસ્ટરક્રમનો નિભાવણી કરવી એ જરૂરી છે. પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ વેમમાં આવી અને જાતિવાદી માનસિકતા ધરાવતા હોય એવી રીતના એ પરિપત્ર કરવામાં આવ્યો હતો. એના વિરોધમાં આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજકોટ NSUI દ્વારા રજૂઆત કરવામાં આવી કે આ પરિપત્ર તાત્કાલિક રદ કરવામાં આવે અને જે યુજીસીની ગાઈડલાઇન છે એ રેગ્યુલેશન મુજબ જ એડમિશન પ્રક્રિયા કરવામાં આવે. હવે શું માંગ છે આગામી સમયમાં એટલી જ માંગ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ વર્ષના PhDના MPhilના એડમિશન રોસ્ટર ક્રમની જાળવણી કરી અને યુજીસીના રેગ્યુલેશન મુજબ જ એડમિશન થવા જોઈએ, ત્યાં સુધી એડમિશન ના થવા જોઈએ. અને આવનારા દિવસોમાં નહીં થાય તો આ અમારું આંદોલન ચાલુ રહેશે. જો ત્યાં સુધીમાં આ નિર્ણય નહીં લેવાય વિદ્યાર્થીના હિતમાં તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્યારે નેકની કમિટી આવશે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજકોટ NSUI અને વિદ્યાર્થીઓ દ્વારા નેકની કમિટીને પર રજૂઆત કરવામાં આવશે. મુંબઈ ભાજપના ધારાસભ્ય સુનિલ રાણે દ્વારા અનોખી રીતે જનસંપર્ક કરવામાં આવ્યો હતો, જેમાં સુનિલ રાણેએ બોરીવલી વિસ્તારની તમામ સોસાયટીમાં જઈ વૃદ્ધો અને પ્રમુખો સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. તેમજ સોસાયટીના રહીશો સાથે સ્થાનિક પ્રશ્નોની ચર્ચા કરી સ્થળ પરથી જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. वंदे मातरम, वंदे मातरम। आज हम हमारे आमदार सुनील राणे साहब जी के साथ मंडल के अध्यक्ष अमर मेहता साहब, बोर्ड के अध्यक्ष जीतू सोलंकी और हमारे सभी कार्यकर्ता पदाधिकारी मंडल के अध्यक्ष और सभी लोग हमने आज एक बहुत ही दिवाली के पूर्व एक सुंदर दौरा सुनील राणे साहब ने किया है, जो हमने एसी रोड से शुरू होकर के अंदर की हर एक गली से लेकर के हर एक सोसाइटी के पास जाकर के आज जो हर एक सोसाइटी को मिलकर के उनकी क्या समस्या है और क्या हम कैसे सुलझा सकते हैं डिपार्टमेंटली वाइज, जैसे पुलिस डिपार्टमेंट है, BMC डिपार्टमेंट है, ट्रैफिक डिपार्टमेंट है और SRA डिपार्टमेंट है, और सब डिपार्टमेंट के साथ कैसे आमदार साहब ने जो करना चाहिए वो सभी कार्यक्रम उन्होंने सभी का कंप्लेन लिख के लिया है और बहुत ही जल्दी हम लोग उसके ऊपर हम सभी कार्यकर्ता उसके साथ लोगों के साथ रह करके तो इस कोरोना महामारी में सब लोग को लगता है कि हम घर में बैठ करके जो होगा उतना काम करेंगे, लेकिन हमारे नेता गोपाल शेट्टी साहब, हमारे नेता सुनील राणे साहब और हमारे सभी कार्यकर्ता कोरोना से न डरते हुए लोगों की सेवा करना चाहते हैं। ये सेवा के लिए हम लोग आज रास्ते में शाम बराबर 7 बजे से लेकर के अभी रात को बराबर 10:30 हुए हैं। हम लोग इस दौरान लोगों के घर घर जा करके सोसाइटी जा करके रास्ते के ऊपर दुकान वाले की समस्या देख करके सभी ध्यान में रखते हुए हम लोग आने वाले दिनों में हमने पूरा जो कार्यक्रम की रूपरेखा बनाई है और रूपरेखा में हम सभी कार्यकर्ता एकजुट होकर के जो डिपार्टमेंटली वर्क करना है, इन दिनों जो महानगर पालिका जिसके हाथ के नीचे काम कर रही है और लोग वो हैरान हो रही है, वो हैरानगति के न होने के लिए आज ही दोपहर को DMC साहब के पास રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરના ભત્રીજા જયદીપ ડાંગર પર માથાભારે શખ્સો જસા ભરવાડ સહિતના 7 શખ્સોએ લક્ષ્મીવાડી ચોક ખાતે ખૂની હુમલો કરાયો હતો. જસા ભરવાડ તેના 2 પુત્રો અને ભત્રીજાઓએ તલવાર, છરી, ધોકા, પાઇપ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાનો પ્રયત્ન કરાયો હતો. હુમલામાં ગંભીર ઈજા થતા હાલ જયદીપને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. લક્ષ્મીવાડી ચોકમાં લક્ષ્મીવાડી મેન રોડ ઉપર મારો ભત્રીજો ત્યાં પાન ખાઈને એમના મિત્ર સાથે વાતો કરતો હતો.
ત્યારે આ જસો ભરવાડ અને એમના 2 છોકરા અને મારા 2 ભત્રીજાને બે કોક 7-8 જણાવે થઈ અને મારા ભત્રીજા ઉપર સીધો હુમલો કર્યો અને મારા ભત્રીજાને માથામાં અને હાથમાં અને કોણીના ભાગે ઈજા થઈ છે. આ જે ભરવાડ છે ત્યાં ચાનો થળો બાયણે રાખે છે અને દાદાગીરી છે કરે છે. જ્યાં એ રહે છે એ ગિરિરાજ એપાર્ટમેન્ટમાં પણ નીચે ગાયું અને ભેહું ફ્લેટમાં બાંધે છે. ફ્લેટવાળાને મોટરસાઇકલ પર રાખવા દેતા નથી, આવી ત્રાસ છે. આની પહેલાં પણ 2-3 વખત અરજીઓ પણ એમની સામે થઈ છે અને મારા ભત્રીજા ઉપર હુમલો કરવામાં આવ્યો છે. ક્યારેય નહીં, અમારે કોઈ દી એમની સાથે કોઈ લેવા દેવા જ નથી. અને હું તો ઓલરેડી આજે આકોલવાડી ગીર હતો, ત્યાંથી આવે બનાવ બન્યો ત્યાર પછી જ નીકળો છું અને કોઈ દિવસ એમની સાથે અમારે કાંઈ લેવા દેવા નથી. આ કારસ્તાન એની ટેવ જ છે. ત્યાં આવા જે આખા ફ્લેટ છે, ગિરિરાજ ફ્લેટમાં લગભગ 12 ફ્લેટ છે, એમને પણ દબાવે છે. એમની અંદર ફ્લેટમાં ભેહું ગાયું બાંધે છે. ચોકમાં પણ એમનું વર્તન એવું હોય છે કે કોઈ નીકળે તો પણ મારે. હમણાં જેમ મેં કીધું એક બીજા ભાઈને એમને અરજી આપી હતી, એમને પણ દબાવીને સમાધાન કરવામાં આવ્યું છે. એટલે લુખાગીરી કરવી એમનો ધંધો છે અને ગમે ત્યારે એના 7-8 છોકરા છરીઓ લઈને નીકળી પડે છે. હજી તો આવ્યો છું, ફરિયાદ લેવા પણ પોલીસ નથી આવી. ફરિયાદ લેવડાવી દઉં પછી જોઈશ બધું. તો દર્શક મિત્રો, આ હતા આજના અબ તક બુલેટિન. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો અબ તક. નમસ્કાર.